ચાલો આજે ભારતીય ચિત્રકલાના હજારો વર્ષના ભવ્ય ઇતિહાસમાં એક ડૂબકી મારીએ. આ કોઈ સામાન્ય સફર નથી, પણ સમય અને સંસ્કૃતિના રંગોથી દોરાયેલા એક જીવંત કેનવાસ પરની અવિસ્મરણીય યાત્રા છે. અને આ સફરની શરૂઆત જ એક બહુ જ રસપ્રદ સવાલથી કરીએ. શું એવું બની શકે કે ફક્ત એક ચિત્ર, જેમાં એક પણ શબ્દ નથી, એ આપણને સદીઓ પાછળ લઈ જાય? અને કોઈ રાજાની વીરતા, કોઈ ભક્તની શ્રદ્ધા કે પછી કોઈ ગામડાની સાદગીની આખી વાર્તા કહી દે? બસ, ભારતીય ચિત્રકલાની અસલી તાકાત આ જ સવાલમાં છુપાયેલી છે. તો આપણી આ કહાણીની શરૂઆત થાય છે પથ્થરોમાં કંડારાયેલી કવિતાથી, એટલે કે પ્રાચીન ગુફાઓના એ શાંત અંધકારમાંથી, જ્યાં ભારતીય કલાનો પહેલો શ્વાસ લેવાયો હતો. જરા વિચારો તો, લગભગ 2000 વર્ષ પહેલાં કોઈ કલાકારે ફક્ત છીણી અને કુદરતી રંગોથી પથ્થર પર ભગવાન બુદ્ધના જીવનની આખી ગાથા જીવંત કરી દીધી હતી. અજંતાના આ ચિત્રો ખાલી રેખાઓ નથી, એ તો ચહેરા પર દેખાતી કરુણા અને શાંતિના ભાવોની અભિવ્યક્તિ છે. દરેક ચિત્ર જાણે બુદ્ધની જાતક કથાઓનો એક મૌન સંવાદ રજૂ કરી રહ્યું છે. અને વાત અહીં જ નથી અટકતી. આ કલા કોઈ એક જગ્યાએ સીમિત નહોતી. જો એક તરફ અજંતાની સૂક્ષ્મ અને નાજુક રેખાઓ છે, તો બીજી તરફ બાગની ગુફાઓમાં એ જ કથાઓ વધુ ગાઢ, વધુ ચટક રંગોમાં કહેવાય છે. વિષય એક જ, પણ રજૂઆત કરવાની રીત સાવ અલગ. આ જ તો બતાવે છે કે કલા કેવી રીતે સ્થાનિક પરિવેશ સાથે પોતાનું સ્વરૂપ બદલી લે છે. તો હવે ગુફાઓના એકાંતમાંથી આ ચિત્રકલાનું કેનવાસ સીધું પહોંચ્યું રાજમહેલોની ભવ્યતા અને દરબારોની શાનમાં. અહીં કલા ફક્ત સૌંદર્યનું પ્રતીક નહોતી, પણ શક્તિ અને સત્તાનું પ્રદર્શન પણ હતી. સાચું કહું ને તો આ સમયગાળો વિવિધ શૈલીઓનો સુવર્ણકાળ હતો. એક તરફ મુગલ કલાકારોના મિનિએચર ચિત્રોમાં દરબારી જીવન, શિકાર અને યુદ્ધની એવી ઝીણામાં ઝીણી વિગતો કેદ થતી કે જોનારા દંગ રહી જાય. તો બીજી તરફ રાજપૂત કલામાં કૃષ્ણલીલા અને મહાકાવ્યોના પ્રસંગો ભક્તિરસ અને તેજસ્વી રંગોથી છલકાતા હતા. પહાડોની શાંતિમાં પહાડી શૈલીએ પ્રકૃતિ અને પ્રેમને નરમ રંગોથી વ્યક્ત કર્યા, જ્યારે દક્કનમાં ઇસ્લામિક અને હિન્દુ કલાનો એક અનોખો સંગમ થયો, જેણે રાજવી ઠાઠને એક નવી જોડખ આપી. પણ સાચી મજા તો એ છે કે ભારતીય કલા ફક્ત મહેલોની ગુલામ નહોતી. એનો અસલી આત્મા તો ગામડાની માટીમાં, લોકોના તહેવારોમાં અને રોજિંદા જીવનમાં ધબકતો હતો. તો ચાલો હવે એ ધરતીના રંગોને મળીએ. અહીં તો દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ છે, પોતાની કહાણી છે, જે ચિત્રો દ્વારા કહેવાય છે. આ કોઈ એક શૈલી નથી, પણ સેંકડો પરંપરાઓનો એક જીવંત વારસો છે, જે પેઢી દર પેઢી માતા દીકરીને અને પિતા દીકરાને શીખવતા આવ્યા છે. દાખલા તરીકે બિહારની મધુબની કલાને લઈએ. એની શરૂઆત ઘરની દિવાલોથી થઈ હતી અને આજે એ દુનિયાભરના કેનવસ પર પહોંચી ગઈ છે. એમાં દોરાયેલું દરેક ચિત્ર, પછી તે માછલી હોય કે દેવતા, પ્રકૃતિ અને આધ્યાત્મ સાથેના ઊંડા જોડાણની વાત કરે છે. તો વળી મહારાષ્ટ્રની વારલી કલા જુઓ. એની સાદગી જ કમાલની છે. ફક્ત ત્રિકોણ, વર્તુળ અને ચોરસ જેવા સાદા ભૌમિતિક આકારોથી આદિવાસી સમાજનું જીવન, એમના ઉત્સવો અને પ્રકૃતિ સાથેના એમના સંબંધોની આખી દુનિયા રચી દેવાય છે. ઓડિશાનું પટ્ટચિત્ર, એ તો જાણે કાપડ પર લખાયેલું એક આખું મહાકાવ્ય છે. આ લાંબા, વીંટાળી શકાય તેવા પટ પર ભગવાન જગન્નાથની કથાઓને એવી રીતે ચિતરવામાં આવે છે કે જોનાર એ કથાના પ્રવાહમાં જ ખોવાઈ જાય. અને દક્ષિણ ભારતની તંજોર શૈલી, અરે વાહ! એ તો ભક્તિ અને ભવ્યતાનો અદ્ભુત સંગમ છે. દેવી દેવતાઓના આ ચિત્રોમાં અસલી સોનાના વરખ અને કિંમતી પથ્થરોનો ઉપયોગ એને એક દિવ્યતાનો અહેસાસ કરાવે છે. આ ચિત્રો માત્ર કલાકૃતિ નથી, પણ પૂજાનું જ એક સ્વરૂપ છે. હવે સમય આગળ વધ્યો અને ભારતીય કલાના કેનવાસ પર પશ્ચિમનો પવન ફૂંકાયો. આધુનિક યુગમાં પરંપરા અને નવીનતાનો એક બહુ જ રસપ્રદ સંવાદ શરૂ થયો. આ એક એવો સમય હતો જ્યારે ભારતીય કલાકારોએ પશ્ચિમની યથાર્થવાદી શૈલી અને ઓઇલ પેઇન્ટિંગ જેવી ટેકનિક અપનાવી, પણ દિલ તો દેશી જ રાખ્યું. વિષયો હતા આપણા દેવી દેવતાઓ, આપણા મહાકાવ્યો અને આપણું જીવન. આ મિશ્રણ એક ક્રાંતિથી ઓછું નહોતું. અને આ ક્રાંતિના સૌથી મોટા નાયક હતા રાજા રવિ વર્મા,
એમણે જે કર્યું એ ખરેખર અદ્ભુત હતું. એમણે ભારતીય પૌરાણિક પાત્રોને મંદિરોની મૂર્તિઓમાંથી બહાર કાઢીને સામાન્ય માણસના ઘરમાં ચિત્ર સ્વરૂપે પહોંચાડ્યા. આજે પણ આપણે જે દેવી દેવતાઓના ચહેરાની કલ્પના કરીએ છીએ એમાંથી મોટાભાગના એમના ચિત્રોને આભારી છે. તો ગુફાના અંધકારથી શરૂ થયેલી આ રંગીન સફર આપણને ક્યાં લાવીને ઊભી રાખે છે? આ હજારો વર્ષનો કલાત્મક વારસો માત્ર ભૂતકાળની વાત નથી, એ તો આપણી ઓળખનો અરીસો છે. દરેક ચિત્ર, દરેક રેખા અને દરેક રંગ આપણને એ શીખવે છે કે વાર્તાઓ કહેવા માટે કોઈ એક જ ભાષા નથી હોતી. ક્યારેક એક મૌન ચિત્ર પણ હજારો શબ્દો કરતાં ઘણું વધારે કહી જાય છે. શું આજના ડિજિટલ યુગમાં આપણે આ દ્રશ્ય ભાષાને ફરીથી સમજવાની જરૂર નથી?